વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આજે આપણે પક્ષીઓમાં લિંગ નિશ્ચયન એ મુદ્દા વિશે માહિતી લઈશું. પરીક્ષામાં MCQમાં પણ પૂછાય અને એકદમ સરળ મુદ્દો છે. તો પક્ષીઓની અંદર લિંગ નિશ્ચયન કઈ રીતે થાય સમજવું હોય તો સૌથી પહેલાં પક્ષીઓમાં નર માદા બરાબર એની અંદર રંગસૂત્રીય બંધારણ કેવું હોય છે એ આપણે સમજવું જરૂરી છે. એટલે આપણે આવું પહેલાં લખીએ. પક્ષીઓમાં સામાન્ય રીતે નર જે છે બરાબર, નર પક્ષી એમાં રંગસૂત્રીય બંધારણ, ખાસ કરીને લિંગી રંગસૂત્રીય બંધારણ એ કેવું હોય છે તો સમયુગ્મી હોય છે. સમયુગ્મી હોય છે. જ્યારે માદા પક્ષી જે છે એમાં માદા પક્ષીમાં લિંગી રંગસૂત્રીય બંધારણ એ સમયુગ્મી પ્રકારનું હોય છે. એટલે મનુષ્ય કરતાં અલગ પ્રકારે તમને અહીંયા જોવા મળે. મનુષ્યમાં કેવું હોય તો નર જે છે એ વિષમયુગ્મી છે અને માદા સમયુગ્મી છે. તો અહીંયા પક્ષીઓમાં નર છે સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે. નર પક્ષી જે છે, નર પક્ષીમાં લિંગી રંગસૂત્રની જોડ એને આપણે ZZ તરીકે લખવામાં આવે છે. જ્યારે માદા પક્ષી જે છે, માદા પક્ષી એમાં લિંગી રંગસૂત્રની જે જોડ છે, લિંગી રંગસૂત્રની જોડ એને આપણે ZW તરીકે લખી શકાય. જેમાં એક રંગસૂત્ર નર પક્ષીમાં જે છે જેવું અને બીજું રંગસૂત્ર જે છે, બીજું જોડિયું રંગસૂત્ર એ અલગ પ્રકારનું હોય છે. એટલે ઘણીવાર મિત્રો આવું તમને ડાયરેક્ટ પક્ષીઓમાં લિંગ નિશ્ચયન એવું પૂછવાની બદલે એવો પણ પ્રશ્ન પૂછી શકે કે નર સમયુગ્મી માદા વિષમયુગ્મી પ્રકારનું લિંગ નિશ્ચયન સમજાવો. એટલે પ્રશ્ન આવો પણ પૂછાય, નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી પ્રકારનું લિંગ નિશ્ચયન સમજાવો. આવો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. તો આપણે અહીંયા આગળ માદા વિષમયુગ્મતા છે એટલે સ્વાભાવિક રીતે વિચાર કરીએ કે જ્યારે નર અને માદાના પ્રજનનકોષોનું નિર્માણ થાય ત્યારે પ્રજનનકોષોના નિર્માણ સમયે જ તમને અહીંયા લિંગી રંગસૂત્રો જે છે એ અલગ અલગ કોષમાં વહેંચાતા જોવા મળે છે. તો એનો આપણે ચાર્ટ દોરીએ બરાબર. એ પહેલાં લખીએ કે નર સમયુગ્મી છે, સમયુગ્મી ZZ પ્રકારનું હોવાથી, નર જે છે ZZ પ્રકારનો હોવાથી તેના બધા જ શુક્રકોષો એ સમાન પ્રકારના હોય છે. જેમાં એક Z રંગસૂત્ર હાજર હોય છે. જ્યારે માદા પક્ષીની વાત કરીએ તો માદા વિષમયુગ્મી છે. માદા કેવું છે? વિષમયુગ્મી. ZW પ્રકારની હોવાથી તેના દ્વારા સર્જાતા અંડકોષો જે છે, અંડકોષો બે પ્રકારના જોવા મળે છે. 50% અંડકોષો જે છે, અંડકોષ
એમાં ઝેડ રંગસૂત્ર અને બાકીના 50% અંડકોષો જે છે ડબલ્યુ રંગસૂત્ર હાજર હોય છે. તો આ પ્રમાણે આપણે એના પ્રજનન કોષોનું નિર્માણ આપણે સમજાવી શકીએ. હવે આપણે ચાર્ટના દૃષ્ટિકોણથી આપણે જો સમજાવવું હોય બરાબર તો ચાર્ટ પણ દોરી શકાય, પણ આપણે આ લખાણ જે લખ્યું એ લખવું જરૂરી છે. આમ કયા પ્રકારનો અંડકોષ ફલનમાં ભાગ લે છે તેના પર આવનારી પેઢી જે છે, આવનારી પેઢીની સંતતિ જે છે નર થશે કે માદા થશે તે નક્કી, કયા પ્રકારનો અંડકોષ ભાગ લેશે તેના પર આવનારી પેઢીની સંતતિ નર થશે કે માદા થશે તે નક્કી કરી શકાય છે. તો એનો મતલબ એ થયો મિત્રો કે પક્ષીઓમાં લિંગ નિષેચન માટે આપણે અંડકોષનો પ્રકાર કેવો ફલનમાં ભાગ લે છે તેના પર જ સંપૂર્ણ આધાર રાખવો પડતો હોય છે. આપણે ચાર્ટ દોરીએ અહીંયા આગળ, તો અહીંયા આગળ આપણે ચાર્ટ દોરીએ તો અહીંયા આપણે આ નર છે અને આ બાજુ આપણે માદાનું ચિહ્ન કરીએ છીએ. તો નર જે છે એ કેવો હોય છે, સમયુગ્મી હોય છે, એટલે એનું બંધારણ આપણે આ રીતે લખીએ ZZ, અને માદા જે છે એનું બંધારણ ZW આ રીતે આપણે લખીએ બરાબર. તો નર સમયુગ્મી, માદા વિષમયુગ્મી છે. હવે એના પ્રજનન કોષોની વાત કરીએ બરાબર. તો પ્રજનન કોષોની અંદર જે કંઈ શુક્રકોષોનું નિર્માણ થાય છે એ શુક્રકોષો બધા કેવા હોય છે, એક સરખા પ્રકારના જ હોય છે. એટલે અહીંયા આગળ આપણે લખીએ શુક્રકોષ, અને અહીંયા આગળ જે અંડકોષ બને છે એ અંડકોષ બે પ્રકારના બનશે બરાબર. તો અહીંયા અંડકોષની અંદર આપણે બે પ્રકાર અલગ કરીએ, એકમાં ઝેડ અને એકમાં ડબલ્યુ. તો આ અંડકોષો આપણે લખ્યા છે. હવે આ પ્રકારનો શુક્રકોષનો પ્રકાર તો ફિક્સ જ છે મિત્રો. આ શુક્રકોષ જો આ પ્રકારના અંડકોષ સાથે ફલનમાં ભાગ લે તો આવનાર જે પેઢી છે એનું ફલિતાંડ જે છે એ ફલિતાંડ ZZ પ્રકારનું બંધારણ મેળવશે. આ બે ભેગા થઈ જાય અને સંતાન જે છે, સંતતિ એ નર તરીકે તમને જોવા મળશે. આ જો પ્રકારનું ફલિતાંડ હોય તો સંતતિ કેવી બને, નર બને છે. પરંતુ આ શુક્રકોષ સાથે માની લો કે આ પ્રકારનો અંડકોષ ભાગ લેતો હોય તો ફલિતાંડ આ પ્રકારનો બનશે ZW, અને આવનારી સંતતિ જે છે એ કેવી બનશે, માદા બનશે. તો નર અને માદા બનવાની સંભાવના જોઈએ તો 50% અને 50% સરખી જ રહેલી છે. તો મનુષ્યની અંદર લિંગ નિષેચન છે બસ એના જેવું જ આમાં લિંગ નિષેચન છે, પણ આપણે માનવીમાં શું કરીએ, નર XY લખીએ છીએ, માદા X લખીએ છીએ. એટલે અહીંયા નર જે છે એ સમયુગ્મી છે પક્ષીઓમાં, અને માદા જે છે એ વિષમયુગ્મી છે. જ્યારે મનુષ્યમાં થોડું આનાથી વિપરીત તમને જોવા મળે છે. તો આ પ્રમાણે પક્ષીઓનું લિંગ નિષેચન તમે સમજાવી શકો છો. ખ્યાલ આવી ગયો? તો પક્ષીઓમાં લિંગ નિષેચન પૂછાય મિત્રો તો આ રીતે તમારે ચાર્ટ દોરવાનો અને આટલું લખાણ તમારે લખવાનું રહેશે. તો આ પ્રમાણે આપણે પક્ષીઓનું લિંગ નિષેચન સમજ્યા. હવે આપણે મધમાખીની અંદર કેવા પ્રકારનું લિંગ નિષેચન થતું હોય છે એની આપણે વિશેષ ચર્ચા કરીશું. તો મધમાખી આમ તો જોવા જઈએ તો કીટક જ કહેવાય, પણ મધમાખીની અંદર નર, માદા અને મજૂર એટલે કે વંધ્ય માખીઓ પણ તમને જોવા મળતી હોય છે. એટલે આપણે જ્યારે મધમાખીનું લિંગ નિષેચન સમજવાનો પ્રયત્ન કરશું ત્યારે
એક વાતનું ધ્યાન રાખીશું કે આ લિંગ નિશ્ચયન જે છે લિંગી રંગસૂત્ર પર આધારિત નથી હોતું, પણ આ લિંગ નિશ્ચયનની પ્રક્રિયામાં બીજા પરિબળો ભાગ લેતા હોય છે. તો ખાસ સમજીશું આપણે મધમાખીમાં લિંગ નિશ્ચયન. તો મધમાખીનું લિંગ નિશ્ચયન જે છે એને એકકીય દ્વિકીય પ્રક્રિયા પણ કહેવાય. બરાબર, એકકીય દ્વિકીય પ્રક્રિયા, એકકીય અને દ્વિકીય પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. આ એનું બીજું ઉપનામ છે. તો મધમાખીમાં એકકીય દ્વિકીય પ્રક્રિયા કેમ કહેવાય? તો એનું કારણ એ છે કે મધમાખીના જે ઈંડા હોય છે, અંડકોષ, એ અંડકોષમાં રહેલા રંગસૂત્રો એ એના માતામાં રહેલા જે રંગસૂત્રો છે એના કરતાં અડધા થશે. એટલે કે માદા જે માખી છે એના કરતાં અંડકોષોમાં અડધા રંગસૂત્ર હશે. હવે જો આવો અંડકોષ સીધો વિકાસ પામે, એટલે કે એનું ફલન જ ના થાય, માદા મધમાખી ઈંડા મૂકે અને એનું કોઈ ફલન જ ના થાય, તો ફલન વગરનો આવો અંડકોષ એ બચ્ચાને જન્મ આપે તો એ બચ્ચું નર તરીકે વિકાસ કરવા લાગે છે. એનો મતલબ શું થયો કે માદા દ્વારા સર્જાયેલા અંડકોષો એ અડધા રંગસૂત્રો ધરાવે છે. એટલે કે માદાની અંદર દ્વિકીય રંગસૂત્રો હોય છે, જ્યારે એના અંડકોષોમાં એકકીય રંગસૂત્ર હોય છે. આવા એકકીય રંગસૂત્રવાળો અંડકોષ ફલન કર્યા વગર સીધું જો પ્રાણીનો વિકાસ કરે, અસંયોગી જનન પણ કહેવાય, તો આવનારી સંતતિ જે અંડકોષનું ફલન થયા વગર જ બનશે એ નર તરીકે વિકાસ પામે છે. પરંતુ જો એ ફલનમાં ભાગ લેશે તો આવનારી સંતતિ માદા બનશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ આપણે એક ખાસ સમજવું પડે. તો અહીંયા આગળ ચાર્ટ સમજીએ, એની સાથે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા આગળ માદા માખી છે અને આ નર માખી છે. તો સામાન્ય રીતે મધમાખીની અંદર માદા માખીમાં 32 રંગસૂત્રો હોય છે અને નર માખી જે છે એમાં એનાથી અડધા રંગસૂત્રો જોવા મળતા હોય છે. એટલે માદા જે છે દ્વિકીય પ્રકારનું બંધારણ ધરાવે છે એમ કહેવાય. માદા દ્વિકીય હોય છે અને નર જે છે એ એકકીય હોય છે. એટલે આનું નામ એકકીય દ્વિકીય પ્રક્રિયા પણ કહેવાય છે. ખ્યાલ આવ્યો? હવે માદા જે છે એના અંડકોષોનું નિર્માણ હંમેશા અર્ધસૂત્રી ભાજનથી કરે છે. અર્ધસૂત્રી ભાજન પ્રક્રિયા કોણ? માદા કરે છે, યાદ રાખજો. એટલે એના દ્વારા સર્જાતા અંડકોષ જે છે એમાં રંગસૂત્રની સંખ્યા આ 32 હોય, એના અડધા 16 અને 16 એ પ્રકારે થશે. એટલે આ જે છે એ એના અંડકોષો છે. કોના? માદા મધમાખીના અંડકોષો આ છે. જ્યારે નર છે એ નર સમસૂત્રી ભાજનની પ્રક્રિયા કરે છે. સમસૂત્રી ભાજન બહુ જ અગત્યનું, આ યાદ રાખવાનું. નર સમસૂત્રી ભાજનની પ્રક્રિયા કરી અને શુક્રકોષોનું સર્જન કરે છે. શુક્રકોષો સર્જે છે, જેની અંદર એના પિતા પાસે હોય એટલા જ રંગસૂત્રો. પિતા પાસે 16 છે તો એના શુક્રકોષોમાં પણ 16 જ રંગસૂત્રો હોય છે. જો આ અંડકોષ અને આ શુક્રકોષનું ફલન થાય, માની લો, એટલે અહીં સંભાવના શું છે? ફલન. તો ફલન થાય તો અહીંયા આગળ 16 અને 16 ભેગા થઈને 32 રંગસૂત્રોવાળું ફલિતાંડ બનશે મિત્રો. અને આવનારી સંતતિ જે છે એ સંતતિ 32 થયા એટલે ફલિતાંડ કેવો બન્યો? દ્વિકીય બની ગયો. એટલે આ સંતતિ જે છે એ કેવી બનશે? માદા તરીકે વિકાસ પામશે. ખબર પડી ગઈ? સંતતિ માદા તરીકે. ફલન થાય તો ફલિતાંડ દ્વિકીય બને અને માદા સંતતિ જોવા મળે. પરંતુ જો ફલન જ ના થાય, ફલન વગર, અસંયોગી જનન કહેવાય. ફલન વગર, તો એ પ્રક્રિયાને કહેવાય છે અસંયોગી જનન. તો અસંયોગી જનન થાય તો આ જે રંગસૂત્રો છે 16, ધ્યાનથી સમજો, આ 16 રંગસૂત્રો છે એ 16 રંગસૂત્રો જ એના સંતતિની અંદર જોવા મળશે. એટલે આવી સંતતિ જે છે એ સંતતિ એકકીય બનશે. કેવી બનશે?
એકકીય 32ના અડધા એકકીય એમ ના વિચારતા કે સાહેબ 32 એ બેકી સંખ્યા કહેવાય અને 16 એ પણ બેકી સંખ્યા કહેવાય. અહીંયા આગળ સંખ્યા નથી જોવાની, આપણે ગણિત ભણતા નથી મિત્રો. આપણે શું ભણીએ છીએ? એકકીય દ્વિકીય. 32ના અડધા એટલે એકકીય, ખ્યાલ આવ્યો? અને 32 એટલે દ્વિકીય. તો એકકીય બને તો આ સંતતિ જે છે એ સંતતિ નર તરીકે વિકાસ કરશે. સમજણ પડી? તો આ પદ્ધતિ જે છે એ મધમાખીનું લિંગ નિશ્ચયન આપણને સમજાવે છે. તો મધમાખીનું લિંગ નિશ્ચયન જે છે એ શુક્રકોષ અંડકોષનું જોડાણ થાય તો માદા તરીકે વિકસે અને અસંયોગી જનનથી થાય તો એકકીય નર તરીકે વિકસે. બસ આ જ પ્રકારની વાત આપણે અહીંયા આગળ સમજવાની છે. એનું લખાણ સમજવું હોય તો લખાણ આપણે આ રીતે સમજી શકીએ. બરાબર? મધમાખીમાં જે માદા છે, બરાબર, માદા 32 રંગસૂત્રો ધરાવે છે, જ્યારે નર જે છે એ 16 રંગસૂત્રો ધરાવે છે. 16 રંગસૂત્રોવાળો નર, 16 રંગસૂત્રવાળો નર એ અસંયોગી જનન ને લીધે ઉદ્ભવે છે. 16 રંગસૂત્રોવાળો નર એ અસંયોગી જનનને કારણે ઉદ્ભવતો હોય છે. તેને ડ્રોન પણ કહે છે. શું કહે છે? ડ્રોન. ડોન નહીં, ડ્રોન કહે છે. સંતતિ અહીંયા આગળ આપણે વિચાર કરીએ લિંગ નિશ્ચયનમાં તો અહીંયા લખવાનું કે માદા માખી જે છે એના અંડકોષ અર્ધસૂત્રી ભાજનથી ઉદ્ભવે છે અને નરમાં શુક્રકોષ સમસૂત્રી ભાજનથી ઉદ્ભવે છે. સમસૂત્રી ભાજનથી ઉદ્ભવે છે. તો અહીંયા આગળ શુક્રકોષ અને અંડકોષના નિર્માણની જે પ્રક્રિયા છે એમાં જ ફરક છે. બીજી વાત અહીંયા લખવાની કે અંડકોષ ફલન વગર જ સંતતિ ઉત્પન્ન કરે તો તે નર તરીકે વિકસે છે, નર હોય છે. જ્યારે ફલન થાય તો સંતતિ માદા તરીકે વિકસે છે. તો આ પ્રમાણે તમે આવું સમજાવી શકો અને લખી શકો. તો મધમાખીમાં લખાણમાં બહુ નથી ડિટેલમાં, પણ ચાર્ટ જે છે ને એ સમજવાનો અને પ્રક્રિયા. માદાના અંડકોષોનું નિર્માણ અર્ધસૂત્રી ભાજનથી થાય, નરમાં શુક્રકોષોનું નિર્માણ સમસૂત્રી ભાજનથી થાય. શુક્રકોષ અંડકોષનું ફલન થાય તો માદા બને અને ફલન વગર જ જો અંડકોષનો વિકાસ થાય તો નર બને. ઘણા એવો પ્રશ્ન કરે કે સાહેબ શુક્રકોષનું ફલન થાય નહીં તો શુક્રકોષ એ સંતતિ ઉત્પન્ન કરવા માટે ક્યારેય સક્ષમ હોતા નથી. સંતતિ ઉત્પન્ન કરવા માટે હંમેશા અંડકોષની જરૂર પડતી હોય છે. તો તમને બધાને ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે આગળ એક મુદ્દો જોઈશું આ જ પાઠની અંદર. હવે આપણે જે મુદ્દા સમજવાના છે એ છે ભિન્નતા કેવી રીતે સર્જાય છે એવા મુદ્દા. ભિન્નતા સર્જાવાના કારણો અને એની આપણે અહીંયા વિશેષ ચર્ચા કરીશું. ચાલો તો આગળ જોઈએ આપણે. હવે આગળનો પ્રશ્ન છે વિકૃતિ કોને કહેવાય? બરાબર, અને એના વિશે ટૂંકમાં માહિતી આપો.
તો વિકૃતિ કોને કહેવાય એ આપણે સમજીએ. વિકૃતિ મુદ્દો છે વિકૃતિ. તો તમે જાણો છો કે કોઈપણ સજીવ શરીરના લક્ષણો ઘડવાની ક્રિયા એ એના અંદર આવેલા જનીનો એટલે કે ડીએનએના ટુકડાઓ પર આધારિત હોય છે. અને ડીએનએ જે છે એ ન્યુક્લિયોટાઇડના બનેલા ક્રમ ધરાવે છે. તો ડીએનએમાં આવેલા ન્યુક્લિયોટાઇડના અનુક્રમ એમાં જો ફેરફાર થાય તો જનીનમાં ફેરફાર થયો એમ કહેવાય. અને આવા ફેરફારને કારણે આવનારી સંતતિમાં નવા લક્ષણોનું નિર્માણ થતું હોય છે. મોટે ભાગે એવું જોવા મળેલું છે. તો વિકૃતિ એટલે શું? તો કોઈપણ સજીવમાં લક્ષણોની અભિવ્યક્તિ તેને મળેલા રંગસૂત્રો આધારિત હોય છે. આવા રંગસૂત્રો જે છે એ શું ધરાવે છે? ડીએનએના અનુક્રમો ધરાવે છે, જેને જનીન તરીકે ઓળખીએ છીએ. જનીન કહે છે. બરોબર. આ જનીન તરીકે વર્તતા ડીએનએના ખંડો ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ધરાવે છે. પરંતુ આવા ક્રમમાં ફેરફાર થાય ત્યારે સજીવના લક્ષણો જે છે એકાએક પરિવર્તન જોવા મળે તેને જનીનિક વિકૃતિ કહેવાય છે. જનીનિક વિકૃતિ કહે છે. ખબર પડી? પછી ક્યારેક એવું પણ જોવા મળે છે, ક્યારેક સજીવોને વારસામાં મળેલા રંગસૂત્રો જે છે એની રચના અથવા સંખ્યા, રંગસૂત્રોની સંખ્યા એમાં પણ ફેરફાર થયેલો જોવા મળે છે. ત્યારે પણ સજીવના લક્ષણોમાં બદલાવ જોવા મળે છે. આ ઘટનાને પણ વિકૃતિ જ કહેવાય છે. પરંતુ તેને રંગસૂત્રીય વિકૃતિ એવું કહીશું આપણે. રંગસૂત્રીય અનિયમિતતા અથવા તો વિકૃતિ એવું કહેવામાં આવે છે. હવે ડીએનએની અંદર આવેલા ન્યુક્લિયોટાઇડની ક્રમમાં થતું પરિવર્તન એને પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. મ્યુટેશન એટલે અંગ્રેજીમાં વિકૃતિને કહેવાય મ્યુટેશન એટલે વિકૃતિ. તો તમને અહીંયા એના પ્રકારો આપેલા છે, બરાબર? તો એ આપણે અહીંયા આગળ સમજીએ. તો સૌથી પહેલાં રંગસૂત્રની સંખ્યામાં થતા વધઘટ અથવા તો રંગસૂત્રની અંદર થયેલા ફેરફાર, બરાબર? તો એ શું આપે છે આપણને? તો અહીંયા આગળ રંગસૂત્રની અનિયમિતતા પહેલાં જોઈએ. રંગસૂત્ર રચનાકીય અનિયમિતતા
એને પ્લોઇડી કહેવાય છે, પ્લોઇડી કહે છે. તમારે કદાચ આ શબ્દ નહીં હોય પણ એને પ્લોઇડી કહેવાય છે. આવી પ્લોઇડી એ કેન્સર કોષોનો ઉદ્ભવ કરવા સક્ષમ હોય છે. આવી પ્લોઇડી સામાન્ય કોષોમાં વિકૃતિ પેદા કરી વિવિધ ખામીઓ સર્જે છે. ક્યારેક રંગસૂત્રમાં થતો અસાધારણ ફેરફાર, રંગસૂત્રોની સંખ્યાનો અસાધારણ ફેરફાર કેન્સર કોષોને ઉત્પન્ન કરે છે. કેન્સર કોષો ઉત્પન્ન કરે છે. તમને ખ્યાલ આવી ગયો કે કેન્સર કેમ થાય છે? તો આ એનું કારણ મેં તમને અહીંયા સમજાવ્યું છે. ડીએનએના નાઇટ્રોજન બેઝની જોડમાં થતું પરિવર્તન, ડીએનએ પર આવેલા ન્યુક્લિઓટાઇડ ક્રમ, કૌંસમાં લખીએ નાઇટ્રોજન બેઝ ક્રમ એક જ કહેવાય, બરાબર. એનો ફેરફાર વિકૃતિ પ્રેરે છે. તેને પોઈન્ટ મ્યુટેશન કહેવાય છે. પોઈન્ટ મ્યુટેશન કહે છે. દાખલા તરીકે સિકલ સેલ એનેમિયા. આગળ આપણે રોગ વિશે ભણીશું જ, તમને ખ્યાલ આવશે. સિકલ સેલ એનેમિયા, જેની અંદર વ્યક્તિના જે રક્તકણો છે એનું નિર્માણ ખરાબ થતું હોય છે, રક્તકણો વિકૃત બનતા હોય છે. ત્યાર પછી ડીએનએ ની નાઇટ્રોજન બેઝ ક્રમનો લોપ થાય કે દ્વિગુણન થાય. લોપ એટલે શું? તો નાઇટ્રોજન બેઝ અમુક ગાયબ થઈ જાય અથવા તો દ્વિગુણન પામે ત્યારે ફ્રેમ શિફ્ટ, યાદ રાખજો, મ્યુટેશન ઉદ્ભવે છે. એનો મતલબ તમારે એટલું જ યાદ રાખવાનું, લોપ કે દ્વિકૃતિ અથવા દ્વિગુણન. તો એ વિકૃતિના પ્રકારને લોપ અથવા દ્વિગુણન, એને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહીશું. અને નાઇટ્રોજન બેઝનો ક્રમ આગળ પાછળ થઈ જાય તો એને પોઈન્ટ મ્યુટેશન કહીશું. તો ક્રમનો ફેરફાર એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય, અને લોપ કે દ્વિગુણન એને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહીશું. વિકૃતિ શેને કારણે ઉદ્ભવી શકે? તો વિકૃતિ અનેક ભૌતિક અને રાસાયણિક પરિબળો દ્વારા ઉદ્ભવે છે. દાખલા તરીકે ભૌતિક પરિબળોની વાત કરીએ તો પારજાંબલી વિકિરણો કેન્સર પ્રેરતા હોય છે, કેન્સર પ્રેરી શકે છે. કેટલીક રાસાયણિક દવાઓ પણ તંદુરસ્ત કોષો એને વિકૃત કરી શકે છે. તો વિકૃતિ જે છે એ કોઈ પણ કારણ દ્વારા અથવા પરિબળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. વિકૃતિ પ્રેરનારા ઘટકોને મ્યુટાજન કહેવામાં આવે છે. વિકૃતિ પ્રેરક પરિબળો કે કારકોને મ્યુટાજન કહેવામાં આવે છે. મ્યુટાજન
કહે છે. તો આ વિકૃતિની માહિતી છે. વિકૃતિ વિશે ડિટેલમાં તમને આપેલું છે. અહીંયા આગળ જૂની ચોપડીમાં તો વિકૃતિ વિશે ડિટેલમાં હતું જ. અહીંયા આગળ વિકૃતિના પ્રકારોને બધું હવે કાઢી નાખ્યું છે. ખાલી તમને ખામીઓ આપેલી છે. હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા, બરાબર, લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન જનીનનો વારસો વગેરેની વાત આપણે સમજવાની છે. તો આ જે વાત આપણે કરી એ વિકૃતિની વાત છે. એકવાર ફરીથી આપણે જોઈ લઈએ ફટાફટ. તો કોઈપણ સજીવના લક્ષણની અભિવ્યક્તિ તેને મળેલા રંગસૂત્રો આધારિત હોય છે. આવા રંગસૂત્રો ડીએનએના અનુક્રમો ધરાવે છે જેને જનીન કહેવાય. જનીન તરીકે વર્તા ડીએનએના ખંડો ચોક્કસ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ધરાવે, પરંતુ આવા ક્રમમાં ફેરફાર થાય ત્યારે તેના લક્ષણોમાં એકાએક પરિવર્તન આવે અને જનીન વિકૃતિ કહેવાય. તમારે વધારે સારી રીતે સમજવું હોય તો દાખલા તરીકે આપણે વિચારીએ કે 3 અક્ષરો પસંદ કરીએ, 3 મૂળાક્ષરો વડે બનેલા ક્રમ, એને આપણે માની લો કે જનીન તરીકે ઓળખીએ છે તેમ ધારીએ. તો કયા 3 અક્ષરો લઈશું? તો ટી, ઈ અને એ. તો આનો અર્થ થાય છે ચા. ગુજરાતીમાં ટી એટલે ચા થાય છે. જો ક્રમમાં પરિવર્તન થાય, જો ક્રમમાં ફેરફાર થાય તો શું થશે? બોલો. ઈ એ ટી. તો એનો અર્થ થઈ જાય છે ખાવું. તો અર્થઘટન આખું બદલાઈ ગયું. ખ્યાલ આવે છે? ટીઈ એનો અર્થ થાય છે ચા અને ઈએટી એનો અર્થ થાય છે ખાવું. એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ તો TEN, 10 એટલે શું થાય? એનો અર્થ થાય 10. 10 એટલે 10. પણ જો ક્રમ બદલાઈ જાય, ક્રમ બદલાતા શું થશે? NET એટલે શું થઈ જાય? અર્થ નેટ એટલે જાળી. તો આ રીતે આપણે સમજવાનું છે કે જેમ અંગ્રેજીની અંદર મૂળાક્ષરોમાં ફેરફાર થતો હોય અને એનું અર્થઘટન બદલાઈ જતું હોય મિત્રો, તો પછી આપણા ડીએનએ પર આવેલા જે ન્યુક્લિયોટાઇડના ક્રમ છે એ ક્રમમાં પણ જો ફેરફાર થાય તો વિકૃતિ સર્જાતી હોય છે. એને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીએ છીએ. ક્યારેક શું થતું હોય છે કે રંગસૂત્રની રચના, રંગસૂત્ર જે છે એ કપાઈ જાય અથવા તો લોપ થઈ જાય, રંગસૂત્રમાં ખરાબી થઈ જાય તો પણ ફેરફાર આપણને વિકૃતિ લાવવા માટે જવાબદાર છે. તો આવી વિકૃતિને અનિયમિત રંગસૂત્રની અનિયમિતતા કહીશું. અનિયમિતતાને પ્લોઇડી કહીએ છીએ. પ્લોઇડી વિશે જૂના અભ્યાસક્રમમાં હતું, હવે નવામાં તમારી આ બુકમાં છે નહીં. પોલીપ્લોઇડી, યુપ્લોઇડી, એન્યુપ્લોઇડી એવું બધું આવે છે. તમારે કદાચ પાછળ આપણે જોઈએ તો ખામીઓ આપેલી છે. એ ખામીઓની અંદર આપણે જોઈશું રંગસૂત્રની સંખ્યાત્મક અનિયમિતતા. એની અંદર આખો ચાર્ટ તમને ભણાવીશું પ્લોઇડીનો. બરાબર છે? તો આપણે આવતા પીરિયડમાં રંગસૂત્રની અનિયમિતતાની વાત કરીશું અને લિંગી અને દૈહિક રંગસૂત્રની એન્યુપ્લોઇડી વિશે સમજીશું. તો આજે આપણે આટલો મુદ્દો આ પીરિયડમાં આપણે કવર કરીએ છીએ. વધુ મુદ્દા વિશે આપણે આવતા પીરિયડમાં જોઈશું. તો આવતા પીરિયડ સુધી બધાને જય સ્વામિનારાયણ. કોઈને પણ કંઈ તકલીફ હોય તો મને વોટ્સઅપની અંદર સંપર્ક કરી શકે છે. મારો વોટ્સઅપ નંબર છે, યાદ ના હોય તો વોટ્સઅપ નંબર 9867672412 પ્રવીણ પટેલ. બરાબર? તો આ રીતે તમે મારો સંપર્ક કરી શકો છો. કંઈ પણ મૂંઝવણ હોય, મુશ્કેલી હોય તો આવતા પીરિયડમાં ફરીથી મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.